ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 માસમાં થયેલા માનવ હુમલાથી 5 માનવ મોત બાદ સિંહો કેમ હુમલાખોર બન્યા તે અંગેના રિસર્ચ કરવા રાજકોટ સાયકોલોજી વિભાગના 50 જેટલા વિદ્યાર્થીઓ જંગલ વિસ્તારોના ગામડાઓમાં સમીક્ષાઓ કરવા પહોંચ્યા। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના વાગણી અને કાકરજ ગામે રાજકોટ સાયકોલોજી વિભાગના 50 જેટલી વિદ્યાર્થીનીઓ સિંહો કે માનવ હુમલાખોર બન્યા તે અંગેની જાણકારીઓ મેળવવા પહોંચ્યા હતા ને સ્થાનિક મહિલાઓ સહિત સ્થાનિકો સાથે વાર્તાલાપ કરીને સિંહોની રહેણી કરણી અને સિંહોના સ્વભાવ સહિતની ગ્રામીણ ગામડાના હાલની કેવી અસર છે, સિંહો પશુના શિકાર અર્થે ગ્રામીણ ગામડામાં ઘૂસે ત્યારે ગામની સ્થિતિ શું હોય છે કે કેવી વર્તણૂક સહિતની માહિતીઓ વિદ્યાર્થીઓએ એકત્રિત કરીને એક ચાર્જ શીટ તૈયાર કરીને લાવતા હતા ને સિંહોના બદલાયેલા સ્વભાવ અને સિંહોની હાલની માનવીય અભિગમ પ્રત્યેની સંવેદનાઓ વિશેની વિશેષ જાણકારીઓ ગામડાઓમાં જ્યાં સિંહોની સતત અવરજવર રહે તેવા ગામડાઓ પસંદ કરીને વિદ્યાર્થીઓએ માહિતીઓ સચોટ એકત્રિત કરી હતી, જે અંગે સાયકોલોજીની વિદ્યાર્થીઓ પણ અભિભૂત થઈ હતી। મારું નામ ઝલક ગ્રુપ છે। અમે લોકો આત્મીય યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ। અમે સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરીએ છીએ અને અમે અહીંયા અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં આવ્યા છીએ કેમ કે જાણવા માટે કે સિંહ ઘણીવાર અહીંયા આવી જાય છે, એનાથી લોકલ્સને શું પ્રોબ્લેમ એનાથી ક્રિએટ થાય છે, એ લોકોની લાઈફમાં કેવી કેવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એમાં અમુક રીઝન્સ એ લોકોએ કીધા કે શું કામ આવી જાય છે અને પછી એ બી પૂછ્યું કે તમારે એના માટે જોખમ ક્રિએટ થાય છે કે નથી થતો, તો એમાં એક વન ઓફ ધ રીઝન્સ એ લોકો એ બી કીધું કે અહીંના જે યંગસ્ટર્સ છે એ ઘણીવાર અમુક પોતાના સ્ટન્ટ કરવા માટે કંઈક રીલ પોસ્ટ કરવા માટે ઘણીવાર સિંહની નજીક જતા રહે છે અને એના લીધે ઘણીવાર એ લોકો જાતે જ પોતાના માટે જોખમ ક્રિએટ કરી લેતા હોય છે અને બીજા અમુક લોકો એના સોલ્યુશન્સ પણ બતાવ્યા કે આનાથી આપણે મતલબ સિંહ અહીંયા ન આવી શકે, આમ તેમ ઘણું બધું થઈ શકે અને અમુકના સારા પરસેપ્શન પણ હતા, પોતાના લાભ એને બતાવ્યા કે સિંહ આવવાથી એના શું લાભ છે, એમાં અમુક ફાર્મર્સના લાભ એમાં છે। મારું નામ અલિફિયા વખારિયા છે। અમે આત્મીય યુનિવર્સિટીમાંથી આ રિસર્ચ કરવા માટે આવ્યા છીએ। આ એક સાયકોલોજીકલ રિસર્ચ છે જેમાં અમે એ જાણવા માંગીએ છીએ કે જે સિંહ છે જેનો ત્રાસ હમણાં બહુ વધ્યો છે, કે જે ત્રાસ માનવની હત્યા સુધી પહોંચ્યો છે અને એના ઉપરની બધી જાણકારી મેળવવા માટે અમે અલગ અલગ ગામોમાં ગયા, અલગ અલગ ગ્રામ્ય માણસને મળ્યા અને એમાં ખેડૂતોથી લઈ અને બેંક મેનેજર સુધી અમે લોકોએ બધા લોકોનું જે લિખિત જે ઇન્ટરવ્યૂ તમે લોકો કહી શકો કે પ્રશ્નોના જવાબ કે સિંહ કઈ રીતે એ લોકો પર ઇફેક્ટ કરે છે એ લીધું અને એનામાં અમને માણસોના અલગ અલગ ઓપિનિયન્સ જાણવા મળ્યા કે કઈ માણસોને કઈ રીતે ઇફેક્ટ કર્યું છે। અમને એ જાણવા મળ્યું ધેટ જે ગ્રામ્યના લોકો હોય છે એ લોકો એવું સમજે છે ધેટ જે બહારથી લોકો આવે છે, જે ચાઈ કરીને સિંહો જે જંગલમાં રહે છે એ વિસ્તારમાં જાય છે, ત્યાં જઈને સિંહને જોવાના કારણે જાય કે કોઈ પણ બીજા કારણે જાય અને જેનાથી સિંહ ડિસ્ટર્બ થાય છે અને એ ડિસ્ટર્બન્સ અને એ વસ્તુના લીધે સિંહ એના પર હુમલો કરે છે, જેમાં એ જંગલી જાનવરનો કાંઈ વાંક નથી। બીજું એ જાણવા મળ્યું ખેડૂતોના પર્સપેક્ટિવથી ધેટ જે સિંહ છે ને એ લોકો માટે એક સુરક્ષારૂપ કામ કરે છે, જે જંગલી બીજા પ્રાણીઓ છે જેમ કે નીલગાય છે, ભૂંડ છે, સિંહ એ લોકોને અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં આવવાથી રોકે છે અને એ વસ્તુથી એ લોકો પોતાને સિંહને પોતાની રક્ષાનું કારણ માને છે। બીજા જે ઘણા લોકો છે એ એવું પણ માને છે, અહીંયાના લોકો કે જે બીજા ગ્રામ્ય છે એવું માને છે કે અહીંયા જે સિંહ છે એને અહીંયાથી લઈ જાઓ, અહીંયા અમને બહુ ત્રાસ આપે છે, કેમ કે એ લોકોએ પણ એવા કિસ્સા જોયા હશે ને કે કોઈ માણસની હત્યા સુધીની વાત આવી ગઈ, તો એટલે બસ એવી રીતે બધા માણસોનો અલગ અલગ અભિપ્રાય લીધો અને બધા માણસોએ બહુ સારી રીતે અમને રિસ્પોન્સ આપ્યો એન્ડ અમારી આ બસ એક નાનકડી એવી રિસર્ચ અને અમારી એવો એક અમારી ટ્રાય છે કે આનાથી છે ને અમે એ માણસોને પણ હેલ્પફુલ થાય અને આ અમારો મેસેજ બીજી બધી જગ્યાએ પણ પહોંચે કે કઈ રીતે આપણે નાના નાના આવી એક્ટિવિટીઝ કરીને કેટલા માણસોની લાઈફમાં ચેન્જીસ અને ડેવલપમેન્ટ લાવી શકીએ છીએ। લીલિયા વિસ્તારમાં આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માનવ સિંહ સહઅસ્તિત્વનો જાત માહિતી મેળવીને અભ્યાસ કર્યો હતો અને સાયકોલોજી વિભાગની વિદ્યાર્થીઓની ટીમ માનવ અને સિંહ વચ્ચેના સહઅસ્તિત્વના અભ્યાસ માટે પહોંચી હતી। ટીમે વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લઈને ગ્રામજનો તેમજ જંગલ વિસ્તારમાં આવેલા નેસડામાં રહેતા માલધારીઓ સાથે ચર્ચા કરી હતી। વિદ્યાર્થીઓએ સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વ, સિંહોના વર્તન, માનવ પર થયેલા હુમલાની ઘટનાઓ તેમજ સ્થાનિક લોકોના અનુભવ વિશે વિગતવાર માહિતી એકત્રિત કરી હતી। સાથે સાથે 3 વર્લ્ડ રેકોર્ડ ધરાવતી રાજમાતા સિંહણના સ્ટેચ્યુને જઈને રાજમાતા વિશેની પણ જાણકારીઓ સાયકોલોજી વિભાગની વિદ્યાર્થીનીઓએ મેળવી હતી અને સિંહો વિશે એકત્ર કરાયેલા આંકડા અને અનુભવોના આધારે આગામી સમયમાં સંશોધન અને વિશ્લેષણ કરવામાં આવશે, જેવી માનવ વન્યજીવ સહઅસ્તિત્વ અંગે વધુ અસરકારક અભ્યાસ થઈ શકે તે અંગે જોડાયેલા સાયકોલોજી વિભાગના પ્રોફેસર શિવુભા જાડેજાએ જણાવ્યું હતું કે સિંહો માનવ હુમલાઓ કેમ કરે છે તેનું મનોવૈજ્ઞાનિક સંશોધન કરવાનો ધ્યેય હતો ને એનું એનાલિસિસ કરીને એક રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં રિપોર્ટ આપવાનો નિર્ણય હોવાનું
જણાવ્યું હતું. મારું નામ શિવભા જાડેજા છે. હું આત્મી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિભાગમાંથી આવું છું. અહીંયા અમે વિદ્યાર્થીઓને લઈને એટલા માટે આવ્યા છીએ કે સિંહો જે છે એ માનવભક્ષી કેમ બને છે અથવા તો માનવ ઉપર અટેક કેમ કરે છે. તો એના ઉપર એક મનોવૈજ્ઞાનિક અને વાર્તનિક સંશોધન કરવાનો અમારો ઉદ્દેશ્ય હતો. તો એના માટે અમે એક સર્વે લીધો છે અને જેને લઈ અને અમે વિદ્યાર્થીઓ સાથે ગામડાના જે લોકો છે એમને મળી અને એ લોકોનો જે અનુભવ છે સિંહો સાથેનો, સિંહોનું વર્તન કેવું હોય, સિંહો શું કામ આવે છે, શું કામ હુમલો કરે છે, તો એના ઉપર અમુક પ્રશ્નો હતા. તો એ પ્રશ્નો જે છે ગામડાના લોકો પાસેથી પૂછ્યા અને એ લોકો પાસેથી મંતવ્યો લીધેલા. અને હવે જે ડેટા કલેક્શન અમે કરેલું છે એ માહિતી જે લીધેલી છે એ માહિતીનું એનાલિસિસ આગળ અમે કરશું અને એના ઉપરથી રિસર્ચ પેપર બનાવશું અને એક રિપોર્ટ આપશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.